લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અઠવાડિયા પહેલા જાડેરા ચોટપા રોડ પર રોડકામ દરમિયાન ફરજ બજાવી રહેલા પ્રવીણભાઈ પટેલ પર ગામના ડાયાભાઈ પટેલ દ્વારા માથાના ભાગે પથ્થર મારી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. થરાદ રેફરલ હોસ્પિટલમાં 2 દિવસ સારવાર લીધા બાદ જાડરા ગામથી હોસ્પિટલનું અંતર વધુ હોવાથી તેમની વધુ સારવાર માટે તેમણે રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને લક્ષ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં હુમલો થયો હતો ત્યાં ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ઘટનાની હકીકતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનતા હોવાની લાગણી છે. તેમણે પ્રશાસનને વિનંતી કરી છે કે આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વિસ્તારમાં શાંતિ તથા સુરક્ષા જળવાઈ રહે. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરાદ. શું નામ છે આપણું? માજી રાણા ચકાભાઈ ડામરા. ચકાભાઈ, જે દિવસે 19 તારીખે જે હુમલાની ઘટના બની હતી એમાં તમે શું જોયું? એ બાજુ હું ખેતરમાં સાઈડમાં કામ કરતો હતો એટલે એક ભાઈ આવ્યો. આ તમારું સાઈડ નું ખેતર જે તમારું છે? હા, સાઈડમાં શું કામ કરતા તમે? બધા ખોટા ખોતો હતો, હું કામ કરતો હતો. એટલે એક ભાઈ ડાયા આવ્યા પરંતુ એટલે મેં પેલું મશીન બંધ કરાવ્યું. મશીન બંધ કરાવીને પછી ભાઈ કોક ગાળા એવી બોલી છે. કોને બોલી છે? ડાયા ભાઈ બોલતા હતા. પરંતુ એ પછી એના પૂરું પછી પથ્થર માર્યો. પથ્થર માર્યો એમ જગ્યાએ પથ્થર માર્યો એટલે ખૂન પડવા માંડી. મેં જોયું બંધાવું થયો એટલે જોયું એટલે તો ભાઈ તો આ મજૂર હતા એટલે બાઇક માં લઈને જા હોસ્પિટલ. आपका गोलू पटेल नाम. बोलू भाई, क्या देखा था आपने पूरा? वो जेसीबी इधर चालू था, उसका मेरे को उसका तो नहीं याद है. खेत वाला वो आया, जेसीबी बंद करवाया, फिर उसको प्रवीण भाई को गाली दिया, फिर पत्थर मारा, फिर घर लेके बाइक चला गया. हम लोग दोबारा आता तो रुका नहीं. फिर उसको मैं प्रवीण भाई को हम एक मेरा लेबर था उसको लेके गया वहाँ राह से. फिर डॉक्टर पट्टी वट्टी बनवाया, फिर थराज लेके गया. हाँ, 1-2 बार मेरे को भी ऐसे धमकी दिया कि काम नहीं होने दूंगा. क्यों, क्या धमकी दिया था? बोला ये काम नहीं हो रहा है तो इसको बंद करवाऊंगा. बोला मैं थराज में शिकायत किया हूँ तो काम नहीं होने दूंगा, ऐसा बोला था. अच्छा, मेरे को स्कूल साला है ना, वहाँ पे मेरे को मिला था, मेरे को वहाँ पे बोला था. મિત્રો, જે 19 તારીખે જાડરા ને ચોટપા રોડ વચ્ચે કામ કરતા જે સુપરવાઇઝર પ્રવીણભાઈ જોડે જે હુમલાની ઘટના બની હતી એ ઘટનાને આજે 2 દિવસ થઈ ગયા છે. એમને હુમલો થયા બાદ થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ થરાદથી જાડરા એમનું ઘર અને હોસ્પિટલનું ડિસ્ટન્સ દૂર પડતાની સાથે એમને ત્યાંથી રા હોસ્પિટલ ખાતે ફરી પાછા એડમિટ થયા હતા. તો જોઈએ અત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. એમનું જે હુમલાનું જે ઘટના સ્થળ હતું ત્યાંની પણ અમે મુલાકાત લીધી છે. અત્યારે આપણે દર્દી જોડે સીધી વાત કરીએ કે એમનું કેવું છે સ્વાસ્થ્ય. પણ વાત કરીએ આપણે સીધા જે દર્દી છે વરુણભાઈ એમની જોડે. વરુણભાઈ, કેવી છે તબિયત? તબિયત થોડું મગજમાં ભારે રહેશે ને ચક્કર થોડા આવે છે સવારની. મને થરાદથી અહીંયા જો થરાદથી અમારે થરાદ દૂર પડતો હતો એટલે હવે રાહ નજીક પડે છે એટલે કાલથી વहीं દાખલ થયા હતા. થરાદથી સીધા અહીંયા જાય? સીધા વहीं આવ્યા. કેવી છે તબિયત? હવે તબિયત માથામાં થોડું મગજમાં ભારે એવું લાગે છે અને મને થોડી સવારમાં ચક્કર આવે છે. લોહી વધારે પડ્યું ને એટલે. હા, કેવી સારવાર સારી કરે છે? સારવાર સારી દેખાય.